આજના પવિત્ર એકાદશીના દિવસે આટલી મોટી સંખ્યામાં હરિભક્તો, ભાઈઓ, બહેનો બધાએ અમદાવાદના અને આજુબાજુના ગામના વિવિધ વિસ્તારોથી જ્યારે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે, ધન્યવાદ છે આપ બધાની શ્રદ્ધાને અને ભાવનાને. અમે બધા ચાલીને આવતા હતા, મહંત જોડે હતા, અને એ વખતે મંદિર પહોંચવાયા ત્યારે વાત થઈ કે 4 દિવસથી વરસાદ થતો તો આજે રોકાઈ ગયો. તો મેં એટલું જ કીધું, મેં કીધું જો વરસાદ થતો હોત તો આપણા અમદાવાદ દેશના હરિભક્તો એવા છે કે ચાલુ વરસાદ, ધોધમાર વરસાદમાં પણ દેવના દર્શન કરવાનું મૂકે નહીં. કારણ કે જ્યાં દેવનું પ્રાધાન્યપણું છે ત્યાં બધું જ છે. અને આપણી સૌથી મોટામાં મોટી મૂડી, આપણી સૌથી મોટામાં મોટી એસેટ એ જ છે કે આપણા અમદાવાદ દેશમાં નરનારાયણ દેવ સિવાય બીજી કોઈ વાત નથી થતી. પર્વ ઉત્સવ થયો એના પછી જેટલા પણ મોટા મોટા ઉત્સવ થયા, અત્યારે છેક સમયા સુધી કે ભૂતકાળમાં જેટલા ઉત્સવો થયા, બધા જ ઉત્સવો દેવના પ્રાધાન્યપણા સિવાયની બીજી કોઈ વાત કોઈ ઉત્સવમાં થઈ નથી. અને આ જ ટ્રેન્ડ અને આ જ પ્રણાલિકા આપણે ભવિષ્યમાં પણ ચાલુ રહે અને આપણું ભવિષ્ય સચવાય એના માટેની આ બધી પ્રવૃત્તિઓ આપણે કાળુપુર મંદિર થકી દેશમાં, વિદેશમાં, અન્ય નાના મોટા સ્તર પર કરતા આવ્યા છે. ખૂબ આનંદ થાય, ખૂબ ગર્વ થાય કે આપણા હરિભક્તો ખૂબ મહેનત કરીને, ખૂબ પરિશ્રમ કરીને દૂર દૂર વિસ્તારથી આજે જ્યારે દેવના દર્શનાર્થે આપણી સ્વાસ્થ્યપથ પદયાત્રામાં જોડાયા છે. ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે સમયાનો ઉપલક્ષમાં કરી. 212 કલાકની અખંડ ધૂન થઈ. એના પહેલાં દિવાળી વખતે અહીંયાથી એક ફૂડ વેન આપણે બહાર પાડી છે કાલુપુર મંદિરથી, જે દરરોજે અલગ અલગ વિસ્તારમાં જાય છે અને દરરોજે 212 જરૂરિયાતમંદ લોકોને, સરકારી કર્મચારીઓ હોય, હોસ્પિટલના દર્દીઓ હોય, એમના પરિવાર હોય, એ લોકોને જમાડે છે. અને આવી ઘણી બધી માનવતાલક્ષી કાર્યો, સમાજલક્ષી કાર્યો શિક્ષાપત્રીના સમયાના ઉપલક્ષમાં આપણે કરીએ છીએ. કારણ કે શિક્ષાપત્રી મહારાજે ખાલી સત્સંગી માટે નહીં પણ જીવ પ્રાણી માત્ર માટે લખી છે. અને સ્વામિનારાયણ ભગવાને આપણને કઈ રીતે જીવવું, શું કરવું, શું ના કરવું, ક્યાં ઉઠવું, ક્યાં ના ઉઠવું બેસવું, ક્યાં ના ઉઠવું બેસવું, ક્યાં જવું, ક્યાં ના જવું, બધી જ ચોખવટ સ્વામિનારાયણ ભગવાને આપણને શિક્ષાપત્રીમાં કરીને આપી છે. અને અંતે ભગવાને આ લોકમાં અને પરલોકમાં સુખની ગેરંટી સ્વામિનારાયણ ભગવાને આપણને આપી છે શિક્ષાપત્રીમાં. તો આપણને જ્યારે આવા ભગવાન મળ્યા છે ત્યારે આપણે એમના જેટલી પણ ભજન ભક્તિ કરીએ પણ એ ઋણ આપણે ક્યારેય ચૂકવી શકશું નહીં. તો જેટલું આપણાથી થાય એટલું આ સમયના ઉપલક્ષમાં આપણે સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ જરૂરથી આવતા જે 2-2.5 મહિનાનો સમય છે એમાં હજુ પણ ઘણી બધી પ્રવૃત્તિઓ જે થવાની છે એમાં જરૂરથી આ બધા હરિભક્તોને જોડાવાનું છે. એની સમય અનુસાર આપને જાહેરાત થતી રહેશે. ખાસ તો આજના દિવસે આ બધા બેનર જોયા હશે, સ્વદેશી વસ્તુઓને આપણે પ્રમોટ કરીએ છીએ. અને એના પાછળનું કારણ ઘણું મોટું છે કે અત્યારનો જે સમય છે આપણા દેશના જે ટ્રાન્ઝિશનનો ફેઝ છે, જે ડેવલપમેન્ટ થાય છે, અને આપણા હરિભક્તો જે કોઈ પણ વેપારમાં, કોઈ પણ બિઝનેસમાં જોડાયા હોય, જે સ્વદેશી વસ્તુઓનું ઉત્પાદન કરતા હોય, એ વસ્તુઓને આપણે પ્રમોટ કરીએ છીએ. અને એના માટે સમયામાં એક લગભગ 15થી 20 અલગ અલગ સ્ટોલ્સ અને એમને જગ્યા, જેવી રીતે આપણે પર્વ મહોત્સવમાં જે ખેડૂત હરિભક્તો હતા એમના માટે આપણે એમને કઈ રીતે એ આગળ વધી શકે, કઈ રીતે એમને એક પ્લેટફોર્મ મળે, એના માટે આપણે પ્રયત્ન કર્યો હતો. એવી રીતે આ સમયામાં આપણે
જે સ્વદેશી વસ્તુઓનું ઉત્પાદન કરતા હોય, જેમ કે હેન્ડીક્રાફ્ટ છે, જમવાની વસ્તુઓ છે, કપડાં છે, આદિ જે સ્વદેશી વસ્તુઓ છે એ બનાવતા હોય, એ આપણા હરિભક્તો હોય, આપણા ઓળખીતા હોય, આપણા સમાજના લોકો હોય, એ લોકોને આપણે એક પ્લેટફોર્મ મળે એના માટેનો આપણે પ્રયત્ન કર્યો છે. તો એના પણ ફોર્મ કાળુપુર મંદિરથી જે હરિભક્તોને એમાં જોડાવાની ઈચ્છા હોય એ કાળુપુર મંદિરથી ફોર્મ લઈ શકે છે. ઓફિસમાં આજથી જ એ ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે. એની ઓનલાઈન પણ લિંક એ આપને કાળુપુર મંદિરની સોશિયલ મીડિયા ચેનલ ઉપર શેર કરવામાં આવશે, તો એ પણ ખાસ આ બધાએ નોંધ લેવી. અંતે લગભગ 2 થી 2.5 મહિના જેટલો સમય રહ્યો છે સમયા માટે, અને હરિભક્તોએ ખૂબ મન મોટું રાખીને દેવ માટે તન મન ધનથી આ સમયમાં સેવા આપવાનું શરૂ કર્યું છે. પણ હજુ પણ વિશેષ જેટલું પણ ભગવાને આપણને બળ આપ્યું હોય, જેટલી શક્તિ આપી હોય, એ જરૂરથી આ સમયમાં આપણે સેવા કરવાની છે. કારણ કે શિક્ષાપત્રી એ એકમાત્ર શાસ્ત્ર છે જે સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખ્યું છે, અને મહારાજે જે સ્વહસ્તે શાસ્ત્ર લખ્યું છે એ આપણા માટે બહુ આપણી જે મોટામાં મોટી મૂડી છે અને આપણી મોટામાં મોટી ઓળખાણ છે એ શિક્ષાપત્રી થકી છે. તો જેટલો પણ પ્રચાર પ્રસાર આ સમયાનો દેશમાં, વિદેશમાં, અન્ય જગ્યાએ જે સત્સંગથી હરિભક્તો જોડાયા હોય કે ના જોડાયા હોય એમના સુધી પણ થાય એવો આપણે બધાએ પ્રયત્ન કરવાનો છે. તો આટલી મોટી સંખ્યામાં જ્યારે આજે ભાઈઓ બહેનો બધા સંતો પણ ઉપસ્થિત છે, તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે બધા એને ખૂબ સત્સંગ કરવાનું બળ આપે, અને આ જે ઉત્સાહ છે જે આપણે અખંડ ધૂન કરી ત્યારથી લઈને અત્યાર સુધી આપણને જે જોવા મળે છે, ચડતો ને ચડતો ઉત્સાહ સમયા માટેનો હરિભક્તોમાં જોવા મળે છે. તો આવો ને આવો ઉત્સાહ આપણા સમયો પતે ત્યાં સુધી આપણા જીવનમાં રહે, એ જ આજના પવિત્ર દિવસે નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.